નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી સમાચારમાં આપણી આ યુટ્યુબ ચેનલમાં કે જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત 1 ફેબ્રુઆરી 2026ના રોજ લોકસભામાં માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ જે છે તે રજૂ કરવામાં આવ્યું હતું। ક્યાંક ને ક્યાંક આપ સૌ કર્મચારી બહેનોને એક આશા હતી કે આપના માનદ વેતનમાં જે કેન્દ્ર સરકારનો 60% હિસ્સો છેલ્લે વર્ષ 2018માં જે વધારવામાં આવ્યો હતો તેમાં 7 વર્ષ બાદ આખરે જે રીતે દબાણ સરકાર પર કરવામાં આવી રહ્યું છે, જે રીતે કર્મચારી બહેનો આપ આંદોલનો કરી રહ્યા છે, તે રીતે આ વધારો જે છે તે જાહેર થશે તેવી આશાઓ બજેટ પહેલાં જન્મે હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક બજેટમાં ફરીથી આપ સૌ બહેનોની જે આશાઓ છે તે નઠારી નીવડી છે। આથી ગત રોજ જે ઓલ ઇન્ડિયા આંગણવાડી ફેડરેશનના જે પદાધિકારીઓ છે તેઓ આ આંગણવાડી કર્મચારીઓની જે વિવિધ પડતર માંગણીઓ છે, જેમાં મુખ્ય મુદ્દો માનદ વેતનમાં વધારો છે, તેને લઈ અને દેશના કહી શકાય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીને મળ્યા હતા। તો જાણીશું આજના વિડીયોમાં આપણે બહેનો વિગતવાર કે આંગણવાડી ફેડરેશનના પદાધિકારીઓ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી વચ્ચે જે મિટિંગ થઈ તે મિટિંગમાં શું બાબતોને લઈ અને ચર્ચા થઈ હતી, કયા કયા રાજ્યમાંથી આંગણવાડી પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને સરકારે શું સાંત્વના આપી છે આગામી સમયમાં આપ આંગણવાડી પગાર વધારો તેમજ અન્ય માંગણીઓને લઈ અને જે આંદોલનો કરી રહ્યા છે તેને લઈ આ બધી જ બાબતોને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો બહેનો, અમારી ચેનલમાં આપ અંત સુધી આ વિડીયોમાં બન્યા રહો અને જો ચેનલને પહેલી વાર જોતા હોય, નવો વિડીયો આપ જોઈ રહ્યા હોય તો નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં। તો જે રીતે બજેટમાં આપ સૌ બહેનો એટલે કે સૌ આંગણવાડી બહેનો હોય કે પછી વિવિધ વિભાગમાં કામ કરતા માનદ વેતન કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હોય, તમામને જે છે તે નિષ્ફળતા મળી છે, કારણ કે સરકાર દ્વારા આ તમામ વર્ગોના માનદ વેતનમાં અથવા તો દૈનિક વેતનમાં ₹1 વધારાની જાહેરાત બજેટમાં કરાઈ નથી। ક્યાંક ને ક્યાંક બજેટ પૂર્વે જે રીતે આંગણવાડી કર્મચારી, આશા વર્કર બહેનો, વિવિધ માનદ વેતન કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે રીતે સરકાર પર દબાણ લાવી રહ્યા હતા, જે રીતે ધરણા કાર્યક્રમો, ઉપવાસ આંદોલનો કરી રહ્યા હતા, તે જોતાં એવું લાગતું હતું કે આખરે 7 વર્ષ બાદ કેન્દ્ર સરકાર જે છે તે આ વર્ષે જે રીતે વિધાનસભાની 5 રાજ્યોની ચૂંટણી પણ આવી રહી છે, આ ચૂંટણીને અનુલક્ષીને આપ સૌ બહેનો માટે જે છે તે માનદ વેતનમાં વધારો જે કેન્દ્ર સરકારનો 60% માનદ વેતનમાં જે હિસ્સો છે તે પ્રમાણે કરશે। પરંતુ ફરી એકવાર આપની આશાઓ નઠારી નીવડી છે અને સરકારે આંગણવાડી કેન્દ્રોમાં જે છે તે પોષણ, રસીકરણ, આરોગ્ય વગેરેને લગતી જે ખર્ચાઓ કરવામાં આવે છે તે ખર્ચાઓને સામે ધરી અને આપ સૌ બહેનોના જે વેતન વધારાનો જે મુખ્ય મુદ્દો છે તેના પર ચાદર ઢાંકી દેવામાં આવી હતી। ત્યાંથી જે ઓલ ઇન્ડિયા આંગણવાડી ફેડરેશન છે તે હરકતમાં આવી છે અને તેણે ગતરોજ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી કે જે ભારત સરકારના હાલના મહિલા અને બાળ વિકાસ મંત્રી છે કેન્દ્રીય કક્ષાના, તેમની સાથે મિટિંગ કરી હતી અને આ મિટિંગમાં માનદ વેતનમાં વધારો અને ઓનલાઈન કામ સહિત અનેક માંગણીઓ જે છે તે રજૂ કરવામાં આવી હતી। તો અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી ફેડરેશનના એક પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીને તેમની કેમ્પ ઓફિસ ખાતે મુલાકાત કરી આંગણવાડી કાર્યકરો જે છે તેમણે આ મિટિંગનું આયોજન કર્યું હતું, જે કર્મચારી યુનિયનો છે તેમને, અને આંગણવાડી કાર્યકરોની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી। પ્રતિનિધિ મંડળે 2026ના બજેટ પ્રત્યે નિરાશા વ્યક્ત કરી હતી, કારણ કે આંગણવાડી કાર્યકરો, તેડાગરોના માનદ વેતનમાં વધારાની જે અપેક્ષા બજેટમાં રખાઈ હતી તે સરકારે પૂર્ણ કરી નથી। તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2018થી કોઈ માનદ વેતનમાં વધારો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી, જેના કારણે દેશભરના આંગણવાડી કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે। ફેડરેશન દ્વારા મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી સમક્ષ અનેક મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ફેસ કેપ્ચર સિસ્ટમ બંધ કરવી, આંગણવાડી કાર્યકરોને ઓનલાઈન કાર્ય કરવા માટે સારી ગુણવત્તાના એટલે કે સારી ક્વોલિટીના 5G ફોન, મોબાઈલ ફોન પૂરા પાડવા અને યોગ્ય મોબાઈલ રિચાર્જ સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે। વધુમાં તેમણે માંગ કરી હતી કે આંગણવાડી કાર્યકરો પર મહિલા અને બાળ વિકાસ વિભાગ સિવાયના અન્ય વિભાગો તરફથી
બિનજરૂરી કામનો બોજ ન નાખવામાં આવે. પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે વધુ પડતું કામનું ભારણ કામદારોને માનસિક રીતે અસર કરી રહ્યું છે. આ બાબત પર ગંભીર ધ્યાન આપવાની જરૂર છે. મંત્રીને વિવિધ રાજ્યોનો સામનો કરી રહેલા અન્ય મુદ્દાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ઓલ ઇન્ડિયા આંગણવાડી ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુશીલા ખત્રી ઉત્તરાખંડથી, રાષ્ટ્રીય મહાસચિવ સાવિત્રી ચૌધરી અનુપ શહેર ઉત્તર પ્રદેશથી, રાષ્ટ્રીય સંયોજક બાલમુકુંદ સિન્હા કે જેઓ ઝારખંડથી પ્રતિનિધિત્વ કરે છે, રાષ્ટ્રીય પ્રમુખ મુખ્ય સંયોજક મોહમ્મદ યામીન અંસારી જેઓ ઉત્તરાખંડથી બિલોંગ્સ કરે છે, લક્ષ્મી યાદવ રાજસ્થાન, રાધેશ્યામ ગુર્જર અને રાજ્ય સંયોજક શ્રી રામસિંહજી ઉત્તર રાજસ્થાન ઉપસ્થિત રહ્યા હતા. પાસવાન સહિત અન્ય અધિકારીઓનો પણ તેમાં સમાવેશ થતો હતો. આમ અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી ફેડરેશન દ્વારા ફરી એકવાર જે રીતે કેન્દ્ર સરકારે બજેટમાં 7 વર્ષ બાદ જે માનદ વેતનમાં જે 60% હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેમાં એક પણ રૂપિયાનો વધારો ન કરાતા નારાજગી વ્યક્ત કરી હતી. અને આ અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી ફેડરેશનનું એક પ્રતિનિધિ મંડળ ગતરોજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીને શ્રીમતી અન્નપૂર્ણા દેવીને તેમના નિવાસસ્થાને મળ્યું હતું અને કેમ્પ ઓફિસ ખાતે મુલાકાત કરી અને આંગણવાડી કર્મચારીઓની જે માનદ વેતન વધારાની સહિતની જે 20 મુદ્દાની પડતર માંગણીઓ છે તેના પર સરકારને વિચારણા કરવા માટે જણાવવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ હૈયાધારણા આપી છે કે આગામી સમયમાં તેઓ પ્રધાનમંત્રી અને અન્ય વિભાગો સાથે વાત કરી અને ચોક્કસથી આ બાબતને લઈ અને કોઈ સકારાત્મક નિર્ણય લેશે. દર વર્ષે જે છે તે સરકાર દ્વારા આવા વચનો આપવામાં આવે છે, પરંતુ કોઈપણ જાતનો કહી શકાય કે વધારો કે કોઈપણ જાતનું જે છે તે એક્શન લેવામાં નથી આવતું. જોવાનું એ રહેશે કે આ વખતે મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ જે રીતે હૈયાધારણા આપી છે તે આગામી સમયમાં સરકાર પૂર્ણ કરે છે કે નહીં, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.